ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયો ની અંદર. તો ભાઈ આજે આપણો છે ને પહેલો દિવસ છે દુકાનમાં વ્લોગ બનાવવાનો. તો આજે આપણે છે ને દુકાને આવી ગયા છીએ અને એક કામ કરવાનું છે. આ એસી છે ને, આ એસી ને આલિયા ખાલિયા છૂટા પાડવાના છે. આખું છૂટું કરીને પછી એને સર્વિસ કરવાની. આ ડિસ્પ્લે અહીંયા આમ લાગેલી હતી, આપણે ખોલી લીધી છે અને હવે બાકીનું બધું આખી બોડી ખોલવાની છે. હમણાં ખોલીને પછી તમને બતાવું. તો ભાઈ એસી ની ને ડિસ્પ્લે અને સર્કિટ છે ને એ અલગ થઈ ગઈ છે અને અંદર થઈ જાવ એસી કંઈક આવું દેખાય છે. હવે એની આ મોટર છે ને આ ખોલવાની છે. હમણાં ખોલી નાખી પછી આ કુલિંગ કોઇલ નીકળશે, ગટર લાઈન નીકળીએ, બધું કાઢીને પછી વ્યવસ્થિત સર્વિસ કરવાનું છે. એમાં પ્રોબ્લેમ એ છે કે અહીંથી પાણી પડે છે અંદરથી, એ સોલ્વ કરવાનું છે. તો જો ભાઈ અહીં એસી નું બ્લોઅર પડ્યું, અહીંયા એની બોડી પડી, અહીંયા એની કુલિંગ કોઇલ પડી છે, અહીંયા એના બીજા પડિયા પડ્યા છે. જો એકદમ ચકાચક મસ્ત મજાનું જો ક્લિનિંગ કરી નાખ્યું છે. હવે એને પાણી પડવાનો પ્રશ્ન ના આવે છે. જ્યાં આપણો પંપ છે, પ્રેશર પંપ, એનાથી છે ને એને મસ્તીનું સર્વિસ કરી નાખ્યું છે. ધોઈને સૂકવી દીધા છે, બ્લોવર મારી દીધું છે બધાને, કુલિંગ કોઇલ ને પડિયા ને બધું પડ્યું છે. હવે આને થોડીક વાર સુકાવા દેવું. જો આખો ભીંગી દીધો, એમ સર્વિસ કરી. તો હવે થોડીક વાર એને સુકાવા દે ને પછી આપણે છે ને જરાક બારે રખડતા આવી, પછી પાછા આવશું, પછી ફિટિંગ ફિટિંગ કરીને ચડાવી. ભાઈ નું એસી થઈ જાય ચાલુ, ભાઈ ઠંડા થઈ જાય. તો ભાઈ આજે આપણે સર્વિસ કર્યું ને, એ એસી જો લગાડી દીધું છે. વિડીયોકોન નું એસી છે, 2 ટન, ચકાચક એકદમ કુલિંગ કરવા માંડ્યું છે. આમાં પાણીનો પ્રોબ્લેમ હતો, પાણી પડતું હતું. જો અહીંથી પાણી પડતું હતું, અત્યારે કાંઈ એવું છે નહીં. તમને આનું આઉટડોર બતાવી દઉં. તો અહીંયા એનું આઉટડોર લાગેલું છે. અને પાણીની દંદુડી પડે છે, મસ્તીનું કુલિંગ કરતું હોય ને તો જ પાણી પડે. હો ભાઈ, ચકાચક એકદમ ફ્લો આવે છે. આઉટડોર માંથી હીટિંગ જોરદાર બહાર નીકળે છે અને ઇન્ડોર માં મસ્ત મજાનો ફ્લો આવે. સર્વિસ થઈ ગયું ને એટલે. તો ભાઈ આ કામ આપણું પૂરું થઈ ગયું ને હવે આપણે અહીંથી જવાનું છે જામદેવડિયા. ન્યાય છે ને ફ્રન્ટ લોડ વોશિંગ મશીન છે ને એમાં કંઈક પ્રોબ્લેમ છે, વોરંટીમાં છે. આપણી કંપનીનું જે કામ કરીએ ને એની વોરંટી છે, તો એ કામ કરવા જવાનું છે. તો હાલો ફટાફટ છે ને આ કામ પૂરું થયું, ભાગી જામદેવડિયા. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો ભાઈ આજે છે દિવસ બીજો અને આજે આપણે જવાનું છે ધતુરિયા. ત્યાં છે ને એક ફ્રીજ છે ને એની અંદર ફ્રીઝર બોક્સ બદલાવાનું છે. આપણે ફ્રીઝર બોક્સ બદલાવા ગયા હતા ને, એમાં કમ્પ્રેસર ફેલ નીકળ્યું. ફ્રીજ હતું વોરંટીમાં, એટલે એમાં ફ્રીજ માં કમ્પ્રેસર જે છે ને એ પાછું આવી ગયું. તો ભાઈનો ફોન આવ્યો કે હવે તમે આવી જાઓ. તો આપણે ત્યાં જઈએ અને ભાઈ આજે પવન છે જોરદાર. ગાડી છે ને આખી એમ ત્રાહી કરી નાખે ને એવો પવન છે. અને કાલે આપણે જે દેવરિયા ગયા હતા ને, ત્યાં વોરંટી વાળું આપણી કંપનીનું વોરંટી વાળું વોશિંગ મશીન હતું. તો એ ભાઈ રહ્યા ને એ થોડાક ગરમ થઈ ગયા હતા, એ થોડાક કન્ફ્યુઝ હતા. એટલે ત્યાં છે ને એ ભાઈને સમજાવવામાં મને વિડીયો ઉતારવાનું છે ને ભૂલાઈ ગયો, તો એમાં એ રહી ગયો. તો હાલો આજે આપણે છે ને જતા આવી ધતુરિયા, ત્યાં ફ્રીજના કમ્પ્લેટ કામ કરવાનું એ કરતા આવી. ધતુરિયાના તળાવમાં જો વચ્ચે રસ્તામાં જો રોજણા ચરે. અટાણે એને હે ને વરસાદ થઈ ગયો ને માવઠું થયું ને એટલે એને લીલોતરી જડી જાય, મજા આવી ગઈ. A few moments later. તો ભાઈ આમાં કમ્પ્રેસર આપણે મસ્ત મજાનું ફિટિંગ કરી દીધું છે, ગેસ ટાઈટ કરી દીધો છે. આ 600 નંબર ગેસ છે. ફ્રીઝર બોક્સ બદલાવી નાખ્યું છે. આ ફ્રીઝર બોક્સમાં એકદમ મસ્ત મજાની બરફ થઈ ગઈ છે. ધતુરિયાનું આપણે કામ કમ્પ્લીટ કરીને પછી ત્યાંથી ઘરે ગયા. ઘરે જમી લીધું ને જમીન પછી એને ઉઠીને પાછો આવ્યો હે ને સૂર્યાવદર. અહીંયા એક એને શખ્સ છે, એ એને આપણા જેવો જ છે. એને હે ને એસીમાં ખાલી રિમોટ કરવાનું હતું ને સેટ, એના હાટું થઈને મને સ્પેશિયલી ધક્કો ખવડાવ્યો છે. અને એ ભાઈ અત્યારે 4 વાગ્યા સુધી સૂતો હતો. જો હવે કપડા બદલાવે, આને કઈ હરમ જેવો દાગ છે. આ હે જયેશ રાઠોડ નામનો શખ્સ. તમે આની આવો ને ઘરે કઈ પણ કામ કરવા તો ધ્યાન રાખવું તમારે. પેલા એને આને ફોન કરીને ઉઠાડી લેવો ને પછી જ આવું, બાકી તમારે ધક્કો થાય. તો ભાઈ રિમોટ સેટ કરી લીધું ને, આ છે ને કરમ મમરાનો, લાઈટ રહી ગઈ. રિમોટ અડધું સેટ કર્યું ને લાઈટ રહી ગઈ. હજી ફંક્શન બધા ચેક કરતો હતો ને, કાંઈ વાંધો નહીં, હજી ઉપરના માળે કામ કરવાનું હોય કરી લઈ. આનું તો આયલું રહે આમને. એ પેલા બધું કામ પતાવી, એમાં ક્લેપ મારવાના એ મારી દઈ, વ્હાઈટ સિમેન્ટ ભરાવી દઈ,
પછી કરી આગળ ચા હા ને ભાઈ કામ કરવાનું હતું ને કરી લીધું હે ક્લેમ્પ મારી દીધા હથોડેથી ફોગીને અને એક હોલ બુરવાનો હતો એ રિમોટ સેટ કરવાનો હતો એ બધું કરી દીધું હે અને હવે હે ને વૈધો ને સિમેન્ટ એનું આ જો શું કરે જોઈ લે એને વાટા પૂરવાના ચાલુ કર્યા એને હે ને ચોમાસામાં પાણી પડે વૈધો ને વ્હાઈટ સિમેન્ટ થી એને વાટા ભરે જો આજ ફારી કાંઈ મેં લાગ્યો હે કે 5 વાગ્યા સુધી ગુસ્સો હોય આ ભાઈ હે ને યુટ્યુબ માં વિડીયો બનાવે હું હે ભાઈ તારી ચેનલ નું નામ શું છે રાઠોડ જયેશ 2160 બાકી તા તું કિન બોલ રાઠોડ જયેશ 2160 કોમેડી વિડિયા કોમેડી વિડીયો હે કોમેડી કિંગ હું વાત છે તો હે ને જો તમને કોમેડી જોવી ગમતી હોય ને જો તો આને જોજો આ શું કે આ મોટો કમો હે હાલો હવે હે ને અહીં કામ પતી ગયો હવે ભાગી ઘેર જઈને પછી આજ તો રવિવાર છે એટલે રજાનો દિવસ છે મોજ મજા કરવાની છે આરામ કરવાનો કાલ પાછા વળી નવે ઠેકાણે લગભગ તો ભાટિયા સાઈડ જવાનું થાય લાંબા કિલોમીટર કાપવાના છે કાપી નાખજો કાંઈ વાંધો નથી તો હાલો આ સાથે જ આજનો વ્લોગ અહીંયા પૂરો કરી હવે મળશું આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ